રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઉંદર પકડવા પાંજરા મુકાયા. અંદાજિત 40 ઉંદરો પાંજરે પુરાયા છે. રાજકોટ મીડિયાના અહેવાલ બાદ સિવિલ હોસ્પિટલ તંત્ર થયું છે દોડતું. ઉંદર પકડવા માટે ઠેર ઠેર પાંજરા મૂકવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 40 જેટલા ઉંદર પકડવામાં આવ્યા છે. ઉંદર પકડી હોસ્પિટલથી દૂર છોડવામાં આવી રહ્યા છે. ઉંદર ભગાડવા હવે હોસ્પિટલમાં દવાનો છંટકાવ કરવામાં આવશે. મીડિયાના અહેવાલ બાદ આળસુ તંત્ર આળસ ખંખેરીને કામે લાગ્યું છે. ઉંદરોથી સિવિલ હોસ્પિટલના દર્દીઓને મળશે રાહત. અત્યાર સુધીમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અંદાજિત 40 જેટલા ઉંદરો પકડાયા છે. PMSSY OPD બિલ્ડિંગમાં પિંજરા મૂકવામાં આવ્યા છે અને સિવિલ હોસ્પિટલમાં ભૂગર્ભમાં ગટરમાંથી ઉંદરો આવે છે ત્યારે શહેરથી દૂર ઉંદરોને છોડવામાં આવ્યા છે. સિવિલના અધિકારીઓના માથાના દુખાવા સમાન બન્યા હતા આ ઉંદરો. સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ. સિવિલમાં ઉંદરોનો ત્રાસ જોવા મળતો હતો અને તેને લઈને તમારા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, શું કહેશો? છેલ્લા 2 દિવસથી અમે ઉંદર પકડવા માટેની પાંજરા મૂકેલા છે PMSSY બિલ્ડિંગ OPD બિલ્ડિંગની અંદર. ગઈકાલે જ તે સવારથી અમે કામગીરી શરૂ કરી દીધેલી હતી. 30 જેટલા પાંજરા મૂકેલા હતા. ગઈકાલે 40 કરતાં વધારે ઉંદરો પકડાયેલા છે. આજે પણ વધારે ઉંદરો પકડાયેલા છે, જેને અમે પકડી અને શહેરની બહાર ખુલ્લી જગ્યામાં વ્યવસ્થિત રીતે છોડી રહ્યા છીએ. આ આખી ઝુંબેશ છે જ્યાં સુધી ઉંદરોનો ત્રાસ આખી બિલ્ડિંગમાંથી કે કેમ્પસમાંથી પૂરો ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે. એ ઉપરાંત અમે ભવિષ્યમાં પણ આવું કોઈ ત્રાસ થાય જ નહીં એના માટે પેસ્ટિસાઇડ જે કંટ્રોલ એજન્સી છે એને કોન્ટ્રાક્ટ આપેલો છે. એ વહેલામાં વહેલી તકે એ પોતાની કામ શરૂ કરી દેશે. એટલે ભવિષ્યની અંદર માત્ર ઉંદર જ નહીં પણ જે કંઈ બીજા વંદા છે કે ઉધઈ છે એવો કોઈ પણ ત્રાસમાંથી આ કેમ્પસને મુક્ત કરવામાં આવશે. જે એજન્સીને કામ આપવામાં આવ્યું છે તેની બેદરકારીના કારણે આ વસ્તુ બની હતી, તેના સામે કઈ 1 મહિના પહેલાં અમે એજન્સીને એ કોન્ટ્રાક્ટ આપેલો હતો, પણ એજન્સી બીજી જગ્યાએ ઓલ ઓવર ગુજરાતમાંથી રોકાયેલી છે. બીજી જગ્યાએ એનું કામ ચાલુ હોય એટલે એણે થોડો સમય માગેલો હતો. 1 તારીખ પહેલાં એને કીધું, પણ અમે એમને તાકીદ કરેલી છે કે 1 તારીખ નહીં પણ વહેલામાં વહેલી તકે એ અહીંયા કામ શરૂ કરી દે.